માતરમ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એમણે આ ગીત લખેલું. એનો અર્થ શું થાય અથવા કોને ઉદ્દેશીને ગાઈએ છીએ આપણે? કોને? ભારત માતાને. તો મેં એક વાત કરેલી, આપણે જ્યારે માતૃભૂમિ તું અમારી વંદના સ્વીકાર, જે આ ગીત આપણે એનો અર્થ સમજેલા એ વખતે થોડી વાત કરેલી. તો આજે એના વિશે જ થોડી વાત કરીએ કે આપણે આપણું જે રાષ્ટ્ર છે, આપણો દેશ છે, આપણી માતૃભૂમિ છે, એને માત્ર જમીનનો ટુકડો નથી માનતા. માનીએ છીએ કે દેશ અથવા રાષ્ટ્ર એટલે શું? ખાલી જમીનનો ટુકડો? કે આ જમીન, ચલો અહીંથી આટલી જમીન એટલે આ અમારું રાષ્ટ્ર, આવું કહી શકાય? તો ત્રણ અલગ અલગ વસ્તુઓ છે અને એની વચ્ચેનો ભેદ આપણે જરા સમજી લઈએ. તો એક છે દેશ, બીજું છે રાજ્ય અને ત્રીજું છે રાષ્ટ્ર. શું? દેશ, રાજ્ય અને રાષ્ટ્ર, ત્રણ વસ્તુ છે. ત્રણેયના અર્થમાં કંઈક ફેર છે થોડો થોડો. તો દેશ કોને કહેવાય, રાજ્ય કોને કહેવાય અને રાષ્ટ્ર કોને કહેવાય? અને ભારત છે એ શું છે? તો દેશ એને સંસ્કૃતમાં કહેવાય જગ્યા. દેશ એટલે શું? જગ્યા. આપણે કહીએ કે દેશ અને કાળ પ્રમાણે એટલે જગ્યા અને સમય, બરાબર? તો કોઈ પણ જગ્યા છે, ભૌગોલિક વિસ્તાર, ભૌગોલિક વિસ્તારને દેશ કહેવાય કે જેની સીમા હોય, ભૌગોલિક સીમા હોય, બાઉન્ડ્રી હોય, બરાબર? એને શું કહેવાય? દેશ કહેવાય. રાજ્ય એટલે શું? કે જેની અંદર રાજકીય વ્યવસ્થા એક જ હોય, એને રાજ્ય કહેવાય. તો રાષ્ટ્ર શું? રાજકીય વ્યવસ્થા એટલે શું ખબર છે? કે આપણે જેટલા પણ લોકો રહીએ છીએ, બધાને પાણીની જરૂર છે, બધાને ઇલેક્ટ્રિસિટીની જરૂર છે, બધાને રસ્તાની જરૂર છે, બધાને ન્યાયની જરૂર છે, બધાને હોસ્પિટલોની એ બધાની જરૂર છે, બધાને સુરક્ષાની જરૂર છે. તો એના માટે બધા પોતપોતાની રીતે કામ કરવાના બદલે એક એવી રાજકીય વ્યવસ્થા, એવી શાસન વ્યવસ્થા નક્કી કરે કે અમે આટલા લોકો, પછી એ અમુક ગામ હોય, અમુક જિલ્લા હોય, અમુક રાજ્ય હોય, પણ એની શાસન વ્યવસ્થા અમે સહિયારી નક્કી કરશું, બધા ભેગા થઈને અમે એમાં કંઈક આપશું અને એના આધારે બધા કાર્યો કરાવશું. તો આ પ્રકારની જે રાજકીય વ્યવસ્થા હોય એ જ્યાં એક જ રીતે ચાલતી હોય એને કહેવાય રાજ્ય. તો રાષ્ટ્ર શું છે? કોઈને આઈડિયા? રાષ્ટ્ર, રાષ્ટ્ર એટલે શું? તો કોઈ પણ રાષ્ટ્ર છે એ માત્ર જમીનનો ટુકડો નથી, એ માત્ર રાજ્ય વ્યવસ્થા પૂરતું મર્યાદિત પણ નથી, પણ એવો લોકોનો સમૂહ કે જે લોકોમાં કંઈક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ નિર્માણ પામી છે. તો આ સંસ્કૃતિ એટલે શું? પ્રશ્ન થાય ને, અને આપણને પ્રશ્ન થવો જ જોઈએ કે જ્યાં વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ હોય એવા લોકો જ્યારે સાથે મળ્યા ત્યારે રાષ્ટ્ર બન્યા. અને એટલા માટે જ અમેરિકાને રાષ્ટ્ર ના કહી શકાય. શું કામ? એમ કે ત્યાંની કોઈ વિશિષ્ટ સંસ્કૃતિ જ નથી, બધા લોકો પોતપોતાની રીતે જીવે, ફ્રીડમ. શું? કે હું તો મને મન પડે એમ જીવું, બીજો એને મન પડે એ રીતે જીવે. જ્યારે આપણે સંસ્કૃતિમાં માનવાવાળા છીએ. જો ત્રણ શબ્દો છે, પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. એમાંથી પ્રકૃતિ એટલે શું? કે જેવું ભગવાને બનાવેલું છે એ જ પ્રમાણે એની અંદર બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર જે કરીએ એ બધું પ્રકૃતિમાં આવે. વિકૃતિ એટલે શું? જો પ્રાણીઓ જે પણ રીતે જીવે એને શું કહેવાય? પ્રકૃતિ.
વૃક્ષો, માછલીઓ, પક્ષીઓ, આ બધા જીવે એ લોકો કઈ રીતે જીવે? જે રીતે ભગવાને એમને બનાવેલા છે. એ લોકો એની અંદર ફેરફાર કરે નહીં. સિંહ ક્યારેય ઘાસ ના ખાય અને બકરી ક્યારેય પશુઓનો શિકાર કરીને મારીને ના ખાય. શું કામે? કેમ કે ભગવાને એને એવી રીતે બનાવેલા છે તો એવી રીતે જ જીવે. પણ માણસની અંદર કઈક અલગ તત્વ છે. કયું? બુદ્ધિ તત્વ. તો એ બુદ્ધિ તત્વથી માણસ જે ભગવાને બનાવેલું એની અંદર પરિવર્તન કરી શકે. કરી શકે ને? પોતાની રીતે જીવી શકે, ઈચ્છા શક્તિ પ્રમાણે કરી શકે. તો આ ઈચ્છા શક્તિનો ઉપયોગ એ જ્યારે ખરાબ કામ માટે કરે ત્યારે એને શું કહેવાય? વિકૃતિ. અને એ જ બુદ્ધિ શક્તિનો ઉપયોગ જ્યારે કંઈક સારું કરવા માટે, બીજાના પણ કલ્યાણ માટે કરે ત્યારે એને શું કહેવાય? સંસ્કૃતિ. તો સંસ્કૃતિની અંદર 3 વાત આવે. એક તો વિચારવાની પદ્ધતિ. મેં તમને જીવન દૃષ્ટિ વિશે સમજાવેલું ને, કે જીવન દૃષ્ટિ એટલે શું? કે આપણા પોતાના તરફ જોવાની દૃષ્ટિ. હું કોણ? હું શેના માટે? મારું ધ્યેય શું? મારે કેવી રીતે જીવવું જોઈએ? હું શું કરી શકું? મારે શું ના કરવું જોઈએ? તો આ મારા તરફ જોવાની દૃષ્ટિ. બીજાના તરફ જોવાની દૃષ્ટિ, કે બીજો કોણ? હું બીજા માટે કે બીજો મારા માટે, કે આપણે બધા એકબીજા માટે? તો અમુક માણસો માનતા હોય કે આ બધા મારા માટે, બીજાએ મારા માટે કરવાનું, મારે કોઈ માટે કરવાનું નહીં. તો આ બંને વિરુદ્ધ વિચારસરણી થઈ. તો આ એક વિચારવાની પદ્ધતિ. મારો અને બીજાનો સંબંધ શું? હું દુનિયા સાથે કંઈ જોડાયેલો છું કે હું મારી રીતે સ્વતંત્ર છું? તો ભારતીયો આપણે એવું માનીએ કે દુનિયાની અંદર કોઈ જોડાયા વગરનો નથી, કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. તો શેના દ્વારા જોડાયેલા છીએ? આ બધા જો મૂળના પ્રશ્નો છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે વિચારવો જોઈએ કે હું કોણ? હું શેના માટે? અને મારા જીવનનું લક્ષ્ય શું? મારો બીજા સાથેનો સંબંધ શું? તમે જો કોઈ, મેં જોયું અહીંયા બાળકો એકબીજાને બાપાના, પિતાજીના નામથી ને કોઈ ચીડવતા હોય, એવું બધું કરતા હોય. તો માણસ ચીડાય શું કામે જાય? કોઈ તમારા પિતાજીનું નામ ખરાબ રીતે લે તો તમને ગુસ્સો શા માટે આવે? બાજુવાળા કોઈ ભાઈ છે એનું નામ લે તો આવે ગુસ્સો કોઈને? નહીં. શું કામે? કેમ કે તમને તમારા પિતાજી સાથેનો સંબંધ સમજમાં આવે કે આ મારા પિતાજી છે અને એના માટે કોઈ ખરાબ બોલે તો મને ના ગમે, હું ના સહન કરી શકું. આવે ને ગુસ્સો બધાને? તો પછી બીજા સાથેનો મારો સંબંધ શું? જે મહાપુરુષોએ દુનિયા માટે કંઈક કરેલું છે એ ક્યારે કરેલું હશે? એને જો એમ લાગે કે આ દુનિયા મારી છે જ નહીં તો એ કરે કઈ? તમે કરો છો? તમને લાગે કે દુનિયા મારી નથી તો કરો કઈ? નહીં. પણ તમને જો દુનિયા સાથેનો સંબંધ સમજાય તો કરીએ આપણે. જે રીતે આપણે આપણા ભાઈ માટે, માતા પિતા માટે, પરિવાર માટે કરીએ એવી જ રીતે તો પછી આપણે બીજા માટે પણ કામ કરશું. તો અલગ અલગ વિચારવાની પદ્ધતિ થઈ. અને સૌથી છેલ્લી વાત સંસ્કૃતિમાં, કે ઉપાસના પદ્ધતિ, કે પૂજા કરવાની રીત કઈ? ઉપાસના એટલે શું? આસના, કે આપણે આપણી જાતની નજીક જવાનું, આપણે ભગવાનની નજીક જવાનું. કેમ કે ભગવાન ક્યાં છે? આપણી અંદર છે. તો આપણે ક્યાં ફરતા હોઈએ? બહાર દુનિયામાં, વિશ્વમાં. એમાંથી છૂટા પડીને જો અંદરની તરફ જઈએ એટલે કે આપણે પોતાની તરફ જઈએ, આત્મા તરફ જઈએ, તો આપણે ધીમે ધીમે પરમાત્મા તરફ પણ જઈએ. તો એના માટેની રીત કઈ? તો અમુક લોકો એના માટે નમાજ પડે, અમુક લોકો ચર્ચમાં જાય, બધાની અલગ અલગ ઉપાસના પદ્ધતિ હોય. તો ભારતમાં આવી અલગ અલગ પ્રકારની વિશિષ્ટ ઉપાસના પદ્ધતિઓ વિકસેલી છે. આપણે એમાંથી જે સૌથી અગત્યની છે એવી મૂર્તિ પૂજા, એના માટે વિષયની અંદર વાત કરશું કે મૂર્તિ પૂજા શું છે, આપણે જ કેમ મૂર્તિની પૂજા કરીએ. તો આમ અલગ અલગ ઉપાસના પદ્ધતિઓ ભારતમાં વિકસેલી છે. તો આ બધું ભેગું થઈને શું બને? સંસ્કૃતિ.
અને જે જગ્યાએ અથવા તો જે સમૂહમાં, જે માણસોના સમૂહમાં આવી વિશિષ્ટ પ્રકારની વિચારધારા, જીવન પ્રણાલી અને ઉપાસના પદ્ધતિ વિકસેલી હોય એને રાષ્ટ્ર કહેવાય. તો ભારત એ શું છે? રાષ્ટ્ર છે. ભારત એ માત્ર દેશ નથી, ભારત એ માત્ર રાજ્ય પણ નથી, ભારત એ રાષ્ટ્ર છે. અને એને આપણે એક માતા તરીકે, આપણી માતૃભૂમિ કે જેણે આપણને જન્મ આપેલો છે, એને આપણી માતૃભૂમિ તરીકે જોઈએ. અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ કલ્પના આપેલી લોકોને કે આપણી માતૃભૂમિ ભારતમાં એ આપણી માતા છે. વંદે માતરમ, કે હું મારી માતાને નમસ્કાર કરું છું. આપણા બધાના કુળદેવી હોય ને, તમે જે પણ જ્ઞાતિના હોય, જે પણ સમૂહમાંથી આવેલા હોય, બધાના કુળદેવી હોય ને. કોણ છે તમારા કુળદેવી? ખોડિયારમાં, પછી ચામુંડામાં, કાલીમાં, ચામુંડામાં, ઉમિયામાં, શિવજી, એ તો આપણા દેવતા છે. કુળદેવી એટલે શું? કે આપણું જે કુળ ચાલ્યું આવે છે, આપણે જે કુળમાં જન્મ લીધો છે, એ કુળ જે દેવતા દેવીની ઉપાસના કરતું હોય. સત્સામાં, હા, જો બધાના અલગ અલગ કુળદેવી હોય. તો કુળદેવીઓ શા માટે? કે એક વંશ પરંપરા પ્રમાણે જે સ્વરૂપની, જે માતાજીના સ્વરૂપની ઉપાસના કરતા હોય એ કરતા રહીએ એટલા માટે. પણ શું આ બધા માતાજીઓ અલગ અલગ છે? અલગ છે બધી માતાઓ? નથી. તો આ સમજણ ક્યારે આવે આપણામાં? અત્યારે જો ઘણા બધા લોકો આ બધા પોતપોતાના કુળદેવીના નામે ઝઘડતા હોય. આવા મૂર્ખ લોકો પણ આજે ભારતમાં છે કે અમારા કુળદેવી આ, તમારા આ, તો તમે ને અમે અલગ. કુળદેવી ખરેખર એક સમૂહને ભેગો કરવા માટે છે, ભાગલા પાડવા, ઝઘડા કરાવવા માટે નથી. ભગવાન તો એક જ છે, એના અલગ અલગ સ્વરૂપ છે. તો આખા ભારતના કુળદેવી કોણ? ભારત માતા. તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખ્યું છે, જો આપણે જે ગાઈએ એની અંદર શું આવે? ત્વમ હિ દુર્ગા દશ પ્રહરણ ધારિણી કમલા કમલ દલ વિહારિણી. તો દુર્ગા એટલે શું? દુર્ગા માતા, મહાકાલી. કમલ દલ વિહારિણી એટલે કોણ? વાણી વિદ્યા દાયિની. કમલ દલ વિહારિણી એટલે લક્ષ્મી માતા, અને વાણી વિદ્યા દાયિની એટલે કોણ? સરસ્વતી માતા. તો આપણી જે મુખ્ય ત્રણ દેવીઓ છે, કઈ કઈ? લક્ષ્મી માતા, સરસ્વતી માતા અને દુર્ગા માતા. એ પણ કોનું સ્વરૂપ છે? ભારત માતાનું. કે ત્રણ સ્વરૂપ પણ અલગ નથી, એ ભારત માતા જ છે છેલ્લે તો. તો એમણે આ રીતે આખા ભારતમાં એક્ય નિર્માણ કરવાનો પ્રયત્ન કરેલો. અને આના લીધે બધા ભારતીયો પોતપોતાના ભેદભાવ છોડીને, અમે ફલાણા, અમે ઢીકડાના, બધું છોડીને અમે કોણ? ભારતીયો. આવી રીતે આખા ભારતની અંદર વંદે માતરમની ગૂંજ ઉઠી. અને આ ગૂંજ સાંભળીને અંગ્રેજો પણ ધ્રુજી જતા. એમણે આ ગીત ઉપર પ્રતિબંધ લગાવી દીધો કે આ ગીત ગાય તો નહીં ચાલે. શું કામે? કેમ કે તો બધા ભારતીયો ભેગા થઈ જશે, અને ભેગા થશે તો અદ્ભુત તાકાત છે ભારતની. તો ભારતને ભેગા ના થવા દેવો હોય તો શું કરવાનું? કે આ વિચારોને અટકાવો, વંદે માતરમ ગાવા દેવાનું નહીં. પણ આપણે અત્યારના સમયમાં ફરીથી વિચારવું પડે કે જે ગીતથી આખું ભારત એક થયેલું, એવા ઐક્યની આજે જરૂર છે કે નહીં? જે ગીતથી અલગ અલગ રાજ્યોમાં, પ્રાંતોમાં, ભાષાઓમાં, અલગ અલગ જાતિઓમાં જે વેચાયેલા હતા લોકો કે અમે તો આની જ ઉપાસના કરીએ, અમે તો આને જ પૂજીએ, એ બધા વંદે માતરમ કરતા બધા સાથે થઈ ગયા. એ વખતે કોઈ ભેદભાવ રહ્યા નહીં. એવી જ રીતે આજે પણ લોકો અલગ અલગ જાતિઓમાં, અલગ અલગ પ્રાંતમાં, ભાષાઓમાં વેચાયેલા છે. આ તારું, આ મારું, મારી ભાષા, તારી ભાષા, હું મરાઠી,
તું તેલુગુ, હા, અલગ અલગ, હું મારવાડી, આવું કરીને અલગ અલગ પ્રાંતમાં વેચાયેલા છે. એ બધા એક જ છે, બધાની માતા એક જ છે. જો આપણને આખી દુનિયામાં આપણા ઘણા બધા મિત્રો હોય, પણ આપણને સૌથી વધુ પ્રિય કોણ હોય છતાંય? આપણો ભાઈ. ભાઈ છે એને કોઈ રિપ્લેસ કરી શકે નહીં. ભાઈની તોલે કોઈ આવી શકે નહીં. શા માટે? કેમ કે આપણી બંનેની માતા એક છે. સહોદર, સંસ્કૃતની અંદર એક શબ્દ છે સહોદર, કે એક જ માતાની કુખેથી જે બે બાળકો જન્મ લે એ લોકોની અંદર આત્મીયતા ભગવાન જ મૂક્યા. કદાચ બે મિત્રો વચ્ચે ઝઘડા થાય તો એ છોડીને કે તું તારા રસ્તે હું મારા રસ્તે, આવું થાય ને. પણ બે ભાઈઓ ઝઘડો કરે તો પણ શું થાય? થોડા ટાઈમમાં પાછા ભેગા થાય ને. ભાઈઓ વચ્ચે પણ ઝઘડા થાય, પણ કેમ કે બંને એક જ માતાના દીકરાઓ છે તો એ ફરીથી ક્યારે ભેગા થઈ જશે કહેવાય નહીં. મેં તો એવા ભાઈઓ જોયેલા છે કે જે 25-25 વર્ષ સુધી એકબીજા સાથે બોલેલા ના હોય, એટલો ગુસ્સો એકબીજા માટે હોય, છતાં ભેગા થઈ જાય. શેના લીધે? કોના આધારે ભેગા થાય? કે આપણી બંનેની માતા એક જ છે. એવી જ રીતે આપણા બધાની માતા એક જ છે. કઈ માતા? ભારત માતા. તો આપણે આજના સમયમાં પણ વંદે માતરમના નામથી આપણે બધા ભારતીયોને એક થવાની જરૂર છે. જે પશ્ચિમી સંસ્કૃતિનું વિચારોનું આક્રમણ છે એ જો રહેશે તો આપણા બધાનું જીવન, આપણી સમાજ વ્યવસ્થા બધું ધ્વસ્ત થઈ જશે. આપણી કુટુંબ વ્યવસ્થા નબળી પડશે. તમે જુઓ પશ્ચિમની અંદર કોઈ કુટુંબ વ્યવસ્થા જ નથી. ત્યાં દીકરો 15-16 વર્ષનો થાય એટલે પછી એના પિતા કહી દે કે હવે તું તારી ફી તારી રીતે ભરજે. પૈસા ક્યાંથી લાવું? તો કે તું કામ કરજે, મજૂરી કરજે. હા, કોઈને ત્યાં ઘર સાફ કરવા જજે, હોટેલની અંદર પીરસવા જજે. એટલે જો કે અમેરિકા, કેનેડા, યુરોપ એની અંદર 14-15 વર્ષના દીકરા હોય, જોબ કરતા હોય. શું કરતા હોય? જોબ કરતા હોય. શેની જોબ કરતા હોય? કે વેઇટર થઈને ઝાડુ પોછા મારતા હોય કોઈ હોટેલમાં, કોઈના બેકયાર્ડ સાફ કરતા હોય, કોઈ ફૂડ ડિલિવરીનું કામ કરતું હોય. આવા બધા કામ કરે. શું કામ કરે? કેમ કે એની ફી એના પિતા ભરવાના નથી. એને ખબર છે કે હું નહીં કામ કરું તો મને આગળના ટાઈમનું ખાવાનું પણ નહીં મળે. 14-15 વર્ષનો દીકરો થાય એટલે તું હવે ઘરની બહાર નીકળ, તું તારી રીતે કમાઈને જીવો. આ ક્યાંની સંસ્કૃતિ છે? પશ્ચિમી સંસ્કૃતિ. અને ભારતની અંદર 25 વર્ષનો થયો હોય ને હજુ કામે ના લાગ્યો હોય તો પણ પિતાજી ટેન્શનમાં ફરતા હોય કે શું થશે મારા દીકરાનો, શું થશે, ક્યાં એને કામે લગાડું. હા, આખલા જેટલો મોટો થઈ ગયો હોય પણ છતાં પિતાને ચિંતા હોય કે આ કંઈ કરતો નથી, શું થશે આનું. અમેરિકામાં કરશે, નહીં કરે તો ભૂખે મરશે. તો આજે કુટુંબ વ્યવસ્થા વચ્ચેનો ફેર છે. કઈ વ્યવસ્થા તમને વધારે ગમે? ભારતની કે પશ્ચિમની? ભારતની. તો આ કુટુંબ વ્યવસ્થા જે માતાના ઋષિઓએ આપણને આપેલી છે એને સાચવવાની જવાબદારી પણ આપણી. કે ત્યાં દીકરો પિતાનું પણ ધ્યાન નહીં રાખતો. શું કામે? કેમ કે પિતા બાળકનું ધ્યાન નહીં રાખતા. પિતા પિતાના કામમાં બિઝી હોય, દીકરો પોતાનામાં. એટલે જ્યારે માણસ 60 વર્ષનો થાય પછી વિચારે કે ઓહો મને કોઈક મદદ કરવા આવે તો મજા આવે, પણ દીકરો ફરકતો હોય નહીં. દીકરો એની રીતે. તો તમે પણ બધા અત્યારે તો નાના છો, ક્યારેક મોટા થશો, 15, 20, 25, 30, 35 અને છેલ્લે તમે પણ 60 વર્ષના થશો. એ વખતે આપણે વૃદ્ધાવસ્થા કેવી જોઈએ છે? કે આપણે એકલા રહેતા હોય, કોઈ આપણો ભાવ પૂછવા વાળું ના હોય. આવી વૃદ્ધાવસ્થા જોઈએ છે આપણે? કે આપણી આસપાસ આપણા દીકરાઓ, આપણા મિત્રના દીકરાઓ, આપણો સમાજ, ભાઈઓ બધા આપણી મદદ માટે તૈયાર હોય. કેવું ભવિષ્ય જોઈએ છે આપણે? તો એવું ભવિષ્ય જોતું હોય તો એવા ભવિષ્ય માટે આપણે બધાએ મહેનત કરવી પડે. આપણે જો આપણી સંસ્કૃતિને ટકાવશું નહીં તો એ લોકો જે રીતે 60 વર્ષે રડે છે કે અમારું કોઈ નથી, પૈસા દઈને એમણે નોકર બોલાવવો પડે,
કે જે એને કંઈક આવીને ઘરકામમાં મદદ કરે. ભારતમાં જરૂર પડતી નથી. ભારતમાં દરેક માતા પિતા, જો તમારા ઘરમાં સાથે દાદા દાદી છે કે નહીં? કોઈ વૃદ્ધાશ્રમમાં છે ને? બધાના દાદા દાદી, આપણા દાદા દાદી ઘરમાં રહ્યા, અને દાદાની કઈ તબિયત ખરાબ હોય તો દાદાએ નોકર શોધવો પડે, કોઈ મને હોસ્પિટલે લઈ જાય. હા, એ કામ કોણ કરે? આપણે કરીએ, આપણા પિતાજી કરે. શું કામ? કેમ કે દાદાએ એને મોટા કરેલા છે. તો દાદાનું ધ્યાન રાખવું એ કોની ફરજ છે? આપણી ફરજ છે. તો આવી સરસ મજાની જે ભારતીય સંસ્કૃતિ છે, જેનો આધાર ઐક્ય છે. શું છે? ઐક્ય. તો આ ઐક્ય જેના લીધે છે, એવી આપણી માતૃભૂમિ ભારત માતા, એના માટે આપણે હંમેશા કૃતજ્ઞતાનો ભાવ રાખીએ, હંમેશા એની આરાધના કરીએ, અને એના લીધે આપણે બીજાને પણ આપણા ભાઈઓ બહેનો માનીએ. આવી રીતનું જીવન આપણે જીવીએ, બીજાના પણ આવો વિચાર લઈ જઈએ કે જેથી કરીને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બને. લાગી જઈએ વ્યાયામમાં? ફરીથી લાગી જઈએ. જો ભારત માતાની સેવા કરવી હશે તો શરીરમાં તાકાત જોશે કે નહીં? જે નમાલા દીકરા હોય, દુર્બળ દીકરા હોય, રોગિયલ દીકરા હોય, એ માતાની સેવા કરી શકે? કરી શકે? ના કરી શકે. તો આપણે પણ તાકાતવાળા થવું પડશે કે નહીં? કઈ રીતે થશું? શરૂઆત ક્યાંથી કરશું? વ્યાયામથી. શારીરિક તાકાતથી આપણે ચાલુ કરીએ દિવસ આપણો. બરાબર? ચલો, ઉત્તિષ્ઠ.